આજે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં મટકી ફોડના વિવિધ મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં વિવિધ સમાજ સેવી સંસ્થાઓ દ્વારા કરાયેલા આયોજન પૈકી એક પૂર્વ કોર્પોરેટર અને સામાજિક કાર્યકર રાજેશ આયરેનું આયોજન છે। તેમના દ્વારા મહારાષ્ટ્રથી 300 ગોવિંદાની ટીમને બોલાવવામાં આવી છે, જે 30 ફૂટથી વધુ ઊંચી મટકી ફોડી લોકોને મટકી ફોડ ભગવાન કૃષ્ણની ભક્તિમાં વધુ તરબોળ કરશે। રાજેશ આયરે મીડિયાને જણાવ્યું કે યુવાનો કૃષ્ણમય બને અને ધર્મ અને સંસ્કાર જોડે જોડાયેલા રહે તેવા ઉદ્દેશ્યથી ફતેપુરામાં કોયલી ફળિયામાં 44 વર્ષ પહેલા મટકી ફોડનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। આજે ગુજરાતભરમાં મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગત રાત્રે કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરી આજે ભગવાન કૃષ્ણને પારણા કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ મહારાષ્ટ્રથી બોલાવવામાં આવેલી વિશેષ ગોવિંદાની ટીમો દ્વારા ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગત રોજ મહારાષ્ટ્ર દહીં હાંડીના કાર્યક્રમ પૂર્ણ કરી રાત્રે જ ટીમો વડોદરા ટ્રેનમાં બેસી આવી પહોંચી હતી। આ ટીમો દિવસ પર વિવિધ જગ્યાએ આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેશે। પૂર્વ કોર્પોરેટર સામાજિક અગ્રણી રાજેશ આયરે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે સમગ્ર વડોદરા શહેર કૃષ્ણ ભક્તિમાં લીન બન્યું છે। ટીમ પિંપળેશ્વર મહાદેવના યુવાનોએ ગત રોજ આખો દિવસ મહારાષ્ટ્રમાં દહીં હાંડીનો કાર્યક્રમ કર્યો હતો। ત્યારબાદ તેઓ ટ્રેનમાં બેસી 300 ગોવિંદા વડોદરા આવી પહોંચ્યા હતા। આજની પહેલી દહીં હાંડી રળિયાતબા નગર ખાતે કરવામાં આવી છે। તેઓ પ્રથમ દેશના જવાનોના બલિદાનને સલામી આપશે, ત્યારબાદ તેઓ મટકી ફોડશે। આવું પ્રથમ વખત થવા જઈ રહ્યું છે। યુવાનો કૃષ્ણમય બને અને ધર્મ અને સંસ્કાર જોડે જોડાયેલા રહે તેવા ઉદ્દેશ્યથી ફતેપુરામાં કોયલી ફળિયામાં 44 વર્ષ પહેલા મટકી ફોડનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। સતત 25 વર્ષથી અમે વિવિધ જગ્યાઓ પર મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે।